માં એકવાર જે ગેનર્સ છે એના પર નજર કરીએ, કારણ કે બધી રેલવે કંપનીઓ છે. આરવીએનએલ 5.5% ઉપર લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. ટીટાગઢ રેલ 3.5%ની ખરીદારી છે. ત્યારબાદ આઈઆરએફસી 3.5%ની મજબૂતી આ સ્ટોક પણ આપણને બતાવી રહ્યું છે. તો ઓવરઓલ ખાસી મજબૂતી આજે રેલવે કંપનીઓમાં આવતી દેખાડી રહી છે. અમિત ગુપ્તાની આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીએ. અમિત, આઇનોક્સ વિન્ડ 2% ઉપર છે આ કંપની અત્યારે સ્ટોક અને શોર્ટ કવર થઈ રહ્યા છે. 153ના ડેઝ હાઈ પર છે. કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો આઇનોક્સ વિન્ડનું? પોઝિટિવ લાગી રહ્યું છે. 154ના ઉપર હવે જેમ કાઉન્ટર પાછો નીકળે છે ત્યારબાદ પાછું બાઇંગ જોવા મળી શકે છે. કરન્ટલી આપણે જોઈએ તો કાઉન્ટર અહીંયાથી આપણે જોશું તો અહીંયાથી 50 ડીએમએના આસપાસ આવતા આપણને જોવા મળશે. સો જેમ પાછું 154ના ઉપર નીકળે છે ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. લાઈક પોઝિટિવ આઇનોક્સ વિન્ડ માટે બનતું જોઈ રહ્યા છીએ. સંવર્ધન મધરસનમાં પણ ખાસા પોઝિટિવ રિટર્ન એક સપ્તાહમાં આવ્યા છે. 107ના અત્યારે ડેઝ હાઈ પર આ સ્ટોકમાં કારોબાર થઈ રહ્યો છે. અમિત, અને લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, કઈ રીતે વ્યૂ આપશો? મધરસન એનાથી પોઝિટિવ લાગી રહ્યું છે. મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો ફિબોનાકીનો રેઝિસ્ટન્સ જે આવતા પણ જોવા મળે છે 109ના લેવલ પર જોવા મળે છે. 109ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ આ કાઉન્ટર એનાથી 122 સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો કરન્ટલી સેટઅપ પોઝિટિવ છે. લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. સેટઅપ એક પોઝિટિવ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકો છો. સંવર્ધન મધરસન. હુડકોમાં પણ અત્યારે 2%ની ખરીદારી થઈ રહી છે. અમિત, હુડકો શોર્ટ કવરિંગ છે. 222ના ડે સાઇડ પર ટ્રેડ થઈ રહ્યો છે. હુડકો મહિનાથી કરન્ટલી આપણે જોઈએ તો વીકલી ચાર્ટ પોઝિટિવ બનતા પણ જોવા મળે છે. રાઉન્ડિંગ ફોર્મેશન બી બનતા પણ જોવા મળે છે. મને લાગે લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. 227 228 એકથી 2 દિવસ અંદર આપણને કાઉન્ટરમાં આવતા પણ જોવા મળી શકે છે. એક વ્યૂ પોઝિટિવ એક હુડકો માટે પણ બનતો જોઈ રહ્યા છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે અમિત, અને 2% ઉપર 2%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન બતાવી રહ્યું છે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટના બારામાં આપણે વાત કરીએ કરન્ટલી તો કાઉન્ટર એનાથી આપણે જોશું તો મને લાગે છે 50 ડીએમએનો સપોર્ટ લઈને કાઉન્ટર સારી પોઝિશન હોલ્ડ રાખી ગઈ છે. ઓવરઓલ સેટઅપ પોઝિટિવ લાગી રહ્યો છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે બ્રેકઆઉટ બનતા આપણને આ કાઉન્ટરમાં જોવા મળી રહ્યો છે 3340 પર બનતા પણ જોવા મળે છે. 3340ના ઉપર જેમ આ કાઉન્ટર નીકળે છે ત્યારબાદ પાછી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. તો એક વ્યૂ જોઈ રહ્યા છે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં પણ અત્યારે ખાસી મજબૂતી આવતી જોઈ રહ્યા છે. એનએચપીસીમાં અત્યારે શોર્ટ કવરિંગ છે અમિત, 2%ની ખરીદારી. ડેઝ હાઈ પર અત્યારે એનએચપીસીમાં આપણને ખાસ કરીને કારોબાર થતો બતાવી રહ્યો છે. આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? બરાબર આપણે જોઈ નથી કરન્ટલી તો કાઉન્ટરનો જે હિસાબથી સેટઅપ બનેલું છે અત્યારે કરન્ટલી એ પોઝિટિવ લાગી રહ્યું છે. અપસાઇડમાં આપણે જોશું તો અહીંયાથી મેજર જે એવરેજીસ છે બધાના બ્રેકઆઉટ્સ બી આવતા પણ જોવા મળી રહ્યા છે. હવે જે હિસાબથી અપસાઇડમાં નેક્સ્ટ લેવલ આપણે જોઈએ તો 88નો બનતા પણ જોવા મળે છે. સો હું કહીશ કે સ્પોટમાં 88નો પહેલો રેઝિસ્ટન્સ આ કાઉન્ટરમાં અત્યારે કરન્ટલી આવતા જોવા મળી રહ્યો છે. 88નો પેલું રેઝિસ્ટન્સ, પરંતુ સ્પોટ માટે આ લેવલ ધ્યાનમાં રાખો. એનએચપીસી. ઇન્ડસ ટાવર્સ 2% ઉપર લોંગ સાઇડ પર બિલ્ટઅપ. 369ના અત્યારે ડેઝ હાઈ પર છે આ કાઉન્ટર, અને અહીંયા પણ અમે જુઓ તો 5 સેશનમાં છેલ્લે 7%ના પોઝિટિવ રિટર્ન્સ છે ઇન્ડસ ટાવર્સ લિમિટેડ. ઇન્ડસ ટાવરના બારામાં વાત કરીએ આપણે તો પેટર્ન સારી બનેલી છે આજના દિવસમાં. છેલ્લા 4-5 દિવસ અંદર બાઇંગ બી સારું બનતા પણ જોવા મળે છે. આજના દિવસમાં કેરી ફોરવર્ડ બાઇંગ આપણને કાઉન્ટરમાં આવતા જોવા મળે છે, જેના લીધે કન્ફર્મેશન હજી વધી રહ્યું છે. અપસાઇડમાં 380ના લેવલના આસપાસ એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. તો જેમ 378 380ના વચ્ચે આવે છે ત્યારબાદ મને લાગે છે એના માટે પ્રોફિટ બુક કરવું જોઈએ. અત્યારે કરંટ વ્યૂથી મને લાગે છે નવી લોંગની પોઝિશન બી ક્રિએટ કરી શકાય 380ના ટાર્ગેટ્સ માટે. 380નો ટાર્ગેટ પણ ધ્યાનમાં રાખી શકો છો અહીંથી ઇન્ડસ ટાવર્સ માટે. આરઈસી પીએફસી બંને પર વ્યૂ. આરઈસીમાં અમિત 1.5%ની ખરીદારી અને શોર્ટ કવર થઈ રહ્યા છે. પીએફસીમાં લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, ત્યાં પણ એક મજબૂતી 1.5%ની છે. કઈ રીતે વ્યૂ રહેશે બંને પર? હું કહીશ કે હજી 2-4 પોઈન્ટનો એનાથી મોમેન્ટમ આપણને આરઈસીમાં જોવા મળી શકે છે. જેમ 384ના આસપાસ આરઈસી આવે છે ત્યારબાદ મને લાગે છે થોડુંક એવું પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. 386ના ઉપર જેમ પાછો નીકળે છે ત્યારબાદ પાછું એક મોમેન્ટમ પિકઅપ થતા પણ જોવા મળશે. બટ કરંટ વ્યૂથી મને લાગે છે જેમ 384 85ના આસપાસ આવે છે ત્યારબાદ એક માટે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. પીએફસીની આપણે વાત કરીએ એનાથી કાઉન્ટર માટે તો પીએફસી બી ઓલમોસ્ટ આપણે જોશું કાઉન્ટરમાં એનાથી 408 થી 410ના વચ્ચે એક બ્રેક લાગતા જોવા મળશે, જ્યાં મેજર એવરેજીસ રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે. તો જેમ 408-10ના આસપાસ આવે છે ત્યારબાદ આ કાઉન્ટરમાં બી પ્રોફિટ બુકિંગ કરી શકાય. બંને માટે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. આરઈસી પીએફસી બંને સ્ટોક પર અત્યારે મજબૂતી જોઈ રહ્યા છે. ત્યારબાદ જ્યાં આપણે જોઈ રહ્યા છીએ એક મજબૂતી અંબર એન્ટરપ્રાઇઝીસમાં 1.5%થી વધુની ખરીદારી અમિત થઈ રહી છે સ્ટોક પર, અને ઓઆઈ એડિશન પણ ખાસા એવા 4%થી વધુ એડિશન છે અત્યારે. કઈ રીતે વ્યૂ આપશો અંબર એન્ટરપ્રાઇઝીસ? નંબર ઓલમોસ્ટ આપણે જોઈએ તો રેઝિસ્ટન્સ આસપાસ આવતા પણ જોવા મળે છે. 8170 આસપાસ આપણે જોશું તો ડબલ ટોપ આ કાઉન્ટરમાં બનતા પણ જોવા મળશે. જો જેના આગળ લોંગની પોઝિશન છે
હોલ્ડ રાખી રાખો. ડાઉન સાઈડમાં 8,020નો સ્ટોપ લોસ લગાડીને 8,020 એક મેજર સપોર્ટ પ્લે કરતા પણ જોવા મળશે. જેમાં કાઉન્ટર 8170 ઉપર નીકળે છે ત્યારબાદ નેક્સ્ટ લેગ ઓફ બાઇંગ આપણને જોવા મળી શકે છે. તો કે મોમેન્ટમ પાછું પિકઅપ થાય છે તો અપસાઇડમાં જેમ 8140 થી 8160ના રેન્જમાં આવે છે ત્યારબાદ પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. અત્યારે જેના આગળ લોંગની પોઝિશન છે 8020નો સ્ટોપ લોસ લગાડવો જોઈએ. 8,020નો એક સ્ટોપ લોસ લગાવી શકો છો અહીંયાથી અંબર એન્ટરપ્રાઇઝિસ માટે. LNT માટે અત્યારે જે એક ન્યૂઝ ખાસ કરીને આવતા દેખાડી રહ્યા છે એના પર નજર કરીએ ને ત્યારબાદ એક વ્યૂ અમિત આપની પાસેથી લઈએ. ખાસ કરીને 2500 થી 5,000 કરોડની રેન્જમાં ઓર્ડર મળ્યો છે. LNTને એક નવો ઓર્ડર મળ્યો એને લીધે એક મજબૂતી છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ઓર્ડર છે એના માટેની જે અપડેટ મહત્વની ઘણી પોઝિટિવ છે. સ્ટોક અત્યારે જોઈએ તો 0.5%થી વધુ ઉપર છે અને એક લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. 2500 થી 5,000 કરોડની રેન્જનો ઓર્ડર એટલે ઘણો મોટો ઓર્ડર પણ LNT માટે છે. પરંતુ અમિત અગર ટેકનિકલી જોવા જઈએ તો આપ કઈ રીતે સલાહ આપશો LNT માટે? LNT બારમાં આપણે જોઈએ તો સેટઅપ પોઝિટિવ લાગી રહ્યું છે. ઓવરઓલ જે હિસાબથી ચાર્ટ સ્ટ્રક્ચર ડેલી ચાર્ટના હિસાબથી બનતા પણ જોવા મળશે એ એનાથી કન્વિન્સિંગ છે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. જે હિસાબથી છેલ્લા 3-4 દિવસ અંદર વોલ્યુમ બી જોઈએ વોલ્યુમ બી ડિસન્ટ ફ્રન્ટ પર એડિશન થતા પણ જોવા મળી રહ્યું છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોશું તો જે પહેલો રેઝિસ્ટન્સ જે બનતા પણ જોવા મળે છે ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું જે બ્રેકઆઉટ બી આવતા પણ જોવા મળે છે 3625ના લેવલ પર છે. 3625 ઉપર જેમાં કાઉન્ટર નીકળે છે તો 3680 થી 3690ના વચ્ચે બી જવાની જગ્યા બનાવી શકે છે. સો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં જે લોંગની પોઝિશન ક્રિએટ કર્યું છે 3575નો સ્ટોપ લોસ લગાડીને 3575 3575 એક સ્ટોપ લોસ રાખી શકો છો LNT માટે. અન્ય કાઉન્ટરમાં આપણે જોઈ રહ્યા છીએ ક્રોમ્પ્ટનમાં ખરીદદારી છે અત્યારે અમિત 1.5% ઉપર ક્રોમ્પ્ટન 0.5%ના હોય એડિશન લોંગ સાઇડ પર બિલ્ટઅપ કઈ રીતે વ્યૂ આપશો અહીંયાથી? ક્રોમ્પ્ટનના બારામાં આપણે વાત કરીએ તો ક્રોમ્પ્ટન એનાથી થોડુંક એવું હજી પ્રેશરમાં લાગી રહ્યું છે. જે હિસાબથી આપણે જોશું તો એનાથી જે વીકલી અને મંથલી સપોર્ટ બનતા પણ જોવા મળે છે 1313નો છે. અગર 1313નો લેવલનો બ્રેકડાઉન આવે છે તો હું કહીશ કે લોંગ્સમાંથી પોઝિશન હલકી કરવી છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 328ના ઉપર ક્લોઝિંગ આપે છે તો જ આ કાઉન્ટરમાં પાછું બાઇંગ સ્ટેબિલિટી જોવા મળશે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે આપણને ક્રોમ્પ્ટન અત્યારે એક સ્ટોક મજબૂતી બતાવી રહ્યું છે. ABB ઇન્ડિયા 1%ની ખરીદારી અને અહીંયા પણ લોંગ સાઇડ પર બિલ્ટઅપ અત્યારે થઈ રહ્યું છે અને કારોબાર થઈ રહ્યો છે ડેઝ હાઈના લેવલ પર 5,316 ABB ઇન્ડિયા માટે વ્યૂ. ABB ઇન્ડિયાની વાત કરીએ આપણે અહીંયા તો કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો કાઉન્ટર રેઝિસ્ટન્સ આસપાસ આવી રહ્યો છે. જે હિસાબથી આપણે જોશું તો જેના આગળ લોંગની પોઝિશન છે એના માટે હું કહીશ કે હજી 20-25 પોઈન્ટનું મોમેન્ટમ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. 53-55 આસપાસ જેમાં કાઉન્ટર આવે છે ત્યારબાદ માટે હું કહીશ કે એવા માટે ટ્રેલિંગ સ્ટોપ લોસ લગાડજો 53-20નો. 53-55ના ઉપર અગર આ કાઉન્ટર સ્ટેબલ થઈ છે તો ત્યાંથી આ કાઉન્ટર અપસાઇડમાં 5460 5500 સુધી બી જવાની જગ્યા બનાવી શકે છે. સો હરેક લેવલ પર હું કહીશ કે એનાથી સ્ટોપ લોસ 12 કરતા જાઓ. જે પહેલો રેઝિસ્ટન્સ બની રહ્યો છે 53-55નો પહેલો રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળી રહ્યો છે સ્પોટ લેવલના હિસાબથી. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ખાસ કરીને ABB ઇન્ડિયાના સ્ટોક પર. કેનેરા બેંક 1%ની ખરીદારી 112ના અત્યારે ડેઝ હાઈ પર કારોબાર થઈ રહ્યો છે ને લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ છે કેનેરા બેંકમાં. કેન બેંકની બારામાં આપણે વાત કરીએ નથી તો કેન બેંકમાં એનાથી આપણે કરન્ટલી જોશું તો ઓલમોસ્ટ જે હિસાબથી પેટર્ન જોઈએ આપણે તો કપન હેન્ડલનું ફોર્મેશનનું બ્રેકઆઉટ આવતા પણ જોવા મળશે કાઉન્ટરમાં 112.50ના લેવલ પર. 112.50ના ઉપર જેમાં કાઉન્ટર નીકળે છે ત્યારબાદ એક બાઇંગ જોવા મળી શકે છે. ઓવરઓલ આપણે જોઈએ એનાથી તો કાઉન્ટર છેલ્લા 4-5 દિવસ અંદર સ્ટેબલ થતા પણ જોવા મળે છે. ડાઉનવર્ડ ફોલિંગ ચેનલનો આપણે જોશું તો એ બી એનાથી પેટર્ન સ્ટ્રોંગ બનતા પણ જોવા મળી રહી છે કેન બેંકમાં વીકલી ચાર્ટના હિસાબથી. તો હિસાબથી લાગે છે કાઉન્ટરમાં લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય જેમ 112.50 ઉપર કાઉન્ટર સ્ટેબલ થાય ત્યારબાદ 112ની આસપાસ એક સ્ટેબલ થશે જરૂરી અહીંથી કેનેરા બેંક માટે. ગોદરેજ પ્રોપર્ટીઝમાં શોર્ટ કવરિંગ છે અત્યારે અમિત 1%થી વધુ ઉપર છે આ સ્ટોક. કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો ગોદરેજ પ્રોપર્ટીઝ? ગોદરેજ પ્રોપર્ટીના બારામાં આપણે વાત કરીએ તો કાઉન્ટરમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું જે બ્રેકઆઉટ આવતા પણ જોવા મળે છે એ આપણે જોશું તો 2035ના ઉપર છે. 2035ના ઉપર નીકળે છે તો લોંગની પોઝિશન ક્રિએટ કરીએ વરના કાઉન્ટર એક સાઇડવેઝ ચાલતા પણ જોવા મળી શકે છે. ડાઉન સાઇડમાં 1960નો એક મેજર સપોર્ટ બનતા જોવા મળી રહ્યો છે. 1960નો એક મેજર સપોર્ટ અહીંથી